પછી મારા લથડિયા માણાનો ટેકો કહેવાય મારું રાગનું રતન બને માતાજી મેલડી મારા દુઃખના દાડામાં એક આવેલું મારું ગાંડું ધરામ કહેવાય મેલડી સાહેબ દુનિયાની મારી પાસે મેલડી કોઈની કુળદેવી હોય નહીં અને કોઈ હજી સુધી થઈ નથી ગમે ત્યાં મેલડીમાં પૂજાતા હોય તો સડાવ ધર્મ પૂજાતા હોય પછી મલાવરા વાળી ગયો ખોખરદરમાં બંધવાળી ગયો અમારા ભાવનગરની મારી પાસે કાળિયા બીડવાળી ગયો રામપરા ભીડિયા વાળી ગયો પછી સાહેબ રાજુ આઘું ને ધોળકાના પાદરમાં મારી શિયાળાના પાદરમાં અમારી કાનિયા રોજીની મેરડી થઈ ગઈ કે પછી અમારા પીપરાળીના પાદરની મારી પાસે તોરણિયા લીમડા હેઠે બેઠેલી મારી રૂડિયા ઢાળની મેરડી જો સાહેબ જગતમાં સાહેબ માને એની માં છે કોઈની મેરડી કોઈની કુળદેવી થઈ નથી કોઈની થવાની નથી બાકી જગતના ચોકની મન પર એક વખત જો તમારો ભરોહો મારી મેલડી સુધી લાગી જાય તમારો વિશ્વાસ તમારો ભરોહો મેલડી સુધી લાગી જાય અને પછી મેલડી કે ગાંડા જગતમાં રાખ ભિખારી થઈને રખડતો હોય જો તારા ભાંગલ ઝૂંપડે તને રાજા નો બનાવું તો હું મેલડી નો બાપ ચિત્રવાળાના પાદરની માન પર નજર માતાજી છે કસોટિયાની મેરડી પણ આ હાથ ભાઈઓ સાહેબ પૂજે છે આ પરિવાર ભગવતી મેરડીને આ હાથ ભાઈઓ જે જગદંબા જોગમાં એ માતાજીને પૂજે છે મારી ધુડા બાપાની મેરડી કહેવાય પણ દેવી કોઈની દુબળી નથી નથી દુબળી કોઈની માતા મારી ના જગજમાં જન મેલડી મળી જાય પછી માણાની જિંદગી બની જાય સાહેબ તો મેલડીનું થવું પડે સાહેબ મેલડી ના બનો ને હે ભાઈ લગરાભાઈ અમીરભાઈ 500 રૂપિયા આપી અને ભગવતી જોગમાં માતાજી મેલડી માની વરહડમાં આપે છે ભાઈ ધન્યવાદ મારી આવે નહીં એક દી મારા ગરીબ ના ઝૂંપડે કોઈ મારો મહેમાન બનવા આવે નહીં ગોપાલભાઈ ગામના શિવારે નાનું એવું સાજલ સાપરું માંડી રહેતો હોય નાનો માણસ રહેતો ને એ માણસને ઘરે લાખો કરોડો રૂપિયા વાળો કોઈ મહેમાન થવાનો આવે છે કારણ કે આ દુનિયા છે ને ભાઈ રૂપિયા વાળા માયા મિલકત વાળાને હવ બોલાવે સાહેબ જેનું કઈક નામ વધે ને પછી કે આવો ગોપાલભાઈ આવો મારો બાપુ આવો પણ જેથી કાંઈ ન હોય ને તેથી કોઈ ન બોલાવે પણ તેથી સાહેબ મારી મેલડી કે ગાંડા એક વખત મારી પાસે તો વ્યાય જગતમાં એક વખત મારી મેલડી આગળ વ્યાય મારી મેલડી નો બની જાય એ ગાંડા મારી મેલડી નો બની જાય પછી ભલામણો જો દુનિયાની મારી પાસે જો તને દુનિયા આખી બોલાવતી નોકરી દઉં ને તો જગતના ચોકમાં મન મેલડીને કોણ માને મારી ના
ભાગ્યો છે ને સાહેબ જે પરગણાની માલિપા બેઠા મેં પહેલા કીધું કે અમારી ચિયાળાના પાદરમાં અમારી કાનિયા જોગીની મેલડી થઈ ગઈ. ધોળકાનો રાજા મમદશો બેગડો સાહેબ. એક દિન સમય આપણા હિન્દુના ધર્મની માલિપા કોઈ દેવી દેવતાને માને નહીં. અને એક દિન સમય એને મનની માલિપા વિચાર આવ્યો કે હવે મારે હિન્દુના ધર્મની માલિપા માતા જોવી, ધર્મ જોવું છે, દેવી દેવતા જોવા છે. અને ધોળકાના મત શોખની માલિપા હવામાન તેલ સિંહુન સિંદૂર ઉનાવના ફળ ઉપારા મારે. અને ગામે ગામની માલિપાથી માતાજીના બાનોદારી ભુવા હોય, માતાજીનો મઢ પાલક હોય ને ભુવા હોય, માતાજીના બાના આગળ ભુવા આગળ જાય. એમ ધોળકાના પાદરની માલિપા 150 ભુવાને ભેગા કર્યા છે. ધોળકાના પાદરની માલિપા 150 ભુવાને ભેગા કર્યા છે ભાઈ. અને હવા પર જી સડે પ્રભાતનો બોર થાય, રાજા કરણની વેળા થાય. અને પોતાના સિંહાસન માથે આવી અને જે શોખની માલિપા હવામાન તેલ સિંહુન સિંદૂર જે ઊનું ફળ ઉફાળા મારે છે, પોતાના સિંહાસન માથે આવી અને હવા પર જી સડે એટલે એક જ પોકાર કરે, પી જાઓ પી જાઓ પી જાઓ પી જાઓ. તમારા હિન્દુના ધર્મની માલિપા કોઈ દેવી હોય, કોઈ માતા હોય, કોઈ ધર્મ હોય, કોઈ તમારો ભગવાન હોય તો તેલ સિંહુન સિંદૂર પી જાઓ ને મારા રાજની માલિપા તમારા માતાજીનું તમારા ભગવાનનું નામ લેતા બેન થઈ જાઓ. સાહેબ શોખની માલિપા 150 ભુવા ઊભા છે, પણ કોઈ ભુવાન માતાજીનો ભગવાનનો અવતાર નથી આવતો, કોઈ ધર્મનો અવતાર નથી આવતો. દુનિયાની માલિપા કોઈની માતા દુબળી નથી, કોઈની દેવી દુબળી નથી ભાઈ. દુબળું હોય તો એ મારો તમારો ભરોસો છે, દુબળો હોય તો એ માણસ છે, કોઈનું ધર્મ દુબળું નથી ભાઈ. મનની માલિપા વિચાર આવે કે મારી માતાજી આ હું તેલ સિંદૂર પીવા જાય, મારી માતા આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. સાહેબ કોઈ દી ન આવે. અને મમદશા બેગડો જેવો અવાજ કરે, કોઈ ભુવાનો ઓતાર ન આવે. એટલે પહેલાના સમયની માલિપા જે બેવડિયા ફદિયા આવતા, બેવડિયા ફદિયા આવતા, એ ફદિયાના માથાની માલિપા કપાળની માલિપા ડામ દઈ અને જેલની માલિપા પૂરી દે. હવે મારી માતાજીનું નામ લેતો બંધ થઈ જાય, તારા ધર્મનું નામ લેતો બંધ થઈ જાય. ફરતા ગામની માલિપા વાત ફેરાવો મળી. અને તેથી કોઈ લોઢી કપાળે માણસે આવીને કીધું તું, બાદશાહ તમારે જો હિન્દુ ધર્મની માલિપા માતા જોવી છે ને, તમારો ધર્મ જોવું છે તો અહીંથી 2-5 કિલોમીટર જાજુ આઘું નહીં પણ શિયાળાના પાદરની માલિપા ગામના સીમાડે નાનું એવું સાજળ સાપરું માંડીને ઓલો કાનિયો જોગી છે ને, કાનિયા જોગીની મેલડી તમને માતા મળી જાય. બાદશાહને વાત મળતા બાદશાહે સિપાહીઓને કીધું કે જાઓ કાનિયા જોગીને બોલી આવું. એ કાનિયા જોગીને જોવો છે ને એની મેલડીને જોયું છે મારા. મારતા ઘોડે સિપાહીઓ ત્યાંથી નીકળી જાય અને શિયાળાના ભાદરમાં આવે છે. કાં તો નાનો એવો ધૂળનો ધડીમલો અને ધૂળના ધડીમલાની માલિપા 3 ઇંચનું નાનું એવું મારી મેલડીના નામનું ફળેલું. અને કાનિયો જોગી હાથની માલિપા માળા લઈને તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી ખરેશ ભાઈ. અને સિપાહીઓ આવીને કીધું ભાઈ કાનિયો જોગી તારું નામ કે? હા બાપા. કે તો હાલ તને ધોળકાના મત ચોકની માલિપા મમદશા બેગડા બોલાવે. એટલે કાનિયો જોગી હતો ને 2 હાથ જોડીને કીધું બાપા કાંઈ મારો વાંક ગુનો ખરો તો મને બાદશાહ બોલાવે.
કારણ કે પહેલાના સમયની મારી પાસે સાહેબ રાજા બોલાવતા ને તો કાં તમને ઇનામ દેવાનું હોય તો રાજમહેલની મારી પાસે બોલાવે ને કાં તમે કાંઈક ગુનો કર્યો હોય તો રાજમહેલની મારી પાસે બોલાવે. અને કાનીઓ જોગી તેથી સિપાહીઓને કંઈક બાપા મારો કાંઈ ગુનો ખરો, અને તેથી સિપાહીએ વાત કરી તારો ગુનો કાંઈ કરશે નહીં, પણ અમારો ધોળકાનો બાદશાહ છે ને આપણા હિન્દુના ધર્મની માલિપા માતાજીના બાણધારી ભુવાદા ભેગા કરી અને શોખની માલિપા હવા મણ તેલ સિંહું સિંદૂર ઊનું ફળ 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 ઉફાળા મારે છે. અને રોજ હવારમાં આવી અને બાદશાહ અવાજ કરે કે હિન્દુના ધર્મમાં હો માતા કે ધર્મ કોઈ દેવી દેવતા હોય તો પી જાવ, નકર તમારું માતાનું ધર્મનું નામ લેતા બંધ થઈ જાવ મારા રાજની માલિપા. પણ સાહેબ તેથી કાનિયા જોગી કીધું કે જાઓ બાપા અત્યારે વિયા જાઓ, હવે સંજાટાણું થઈ ગયું છે, પણ કાલ હવા પોર દિવસડે પ્રભાતનો પોર થાય એટલે હું કાનિયો જોગી અને મારી માતા મેલડીને લઈને જાઉં તમારે ધોળકાની માલિપા આવીશ. કાનિયો જોગી હાનું વાળું નથી કર્યો સાહેબ, અને આવી રીતે અડધી રાતનો મજરો ભાંગ્યો હતો, અડધી રાતનું ટાણું મળ્યું હતું. અડધી રાતના ટાણે એમ કહેવાય કે ભગવતી જોગમાયા માતાજી મેલડીના ધૂળના ધડીમલા સામો બેઠો છે. જેતવો ગરમ કરી ધૂપનો ધુમાડો કરી એની માલિપા તેલ ગુગળનો ગાંઠિયો તેલનો તરસકો નાખી અને ભગવતી જોગમાયા મારી મેલડીને સામો કાનિયો જોગી અડધી રાતે બેઠો છે. અને માતાજીના ધૂળના ધડીમલા હામું જોઈને તેથી કાનિયાની આંખમાં જ આહુડા પડી ગયા કે હે માં મારી કાલે સવારે જગતના ચોકની માલિપા મને કાનિયાને કોઈ એમ કહે કે કાનિયો જોગી ખોટો તો મારી ઈ મારાથી સહન થઈ જાય, બાકી કાલે સવારે કોઈ કાળા માથાનું માન્યું એમ કહે ને કે કાનિયા જોગીની પૂજેલી મેલડી ખોટી તો મારી જીભ કરડીને મરી જાય, બાકી માણાનું મોઢું નહીં દેખાડું. અડધી રાતનો મજર ભાંગ્યો છે ને ભગવતી જોગમાયા માતાજી મેલડીની સામું બેહી આંખમાં જે હુડા પડે છે ને ભગવતી જોગમાયા માતાજી મેલડીને તેથી ટકોરો કર્યો કાનિયાએ. મારા ભિખારી ના ભાગલાની મારી મેલડી મેલડી મારી હું ગરીબ મારો બાપ ગરીબ એ પણ મારા ધૂળના ધડી મળે મારી મેલડી તું કા ગરીબ થઈ ગઈ માં. તેથી અમારો કાનિયો જોગી ત્યાં ગાયું હતું આવડો જોઈએ મારી મેલડી મન પારકા ગામના સીમાડે લઈ જઈ મન શેતરતી નહીં મારી મન શેત્રીસ તો ધન માનશે નહીં તન માનશે નહીં આ જગ્યાની માલિપા. કાનિયા જોગીને આંખમાં જ્યાં હુડા ભરતા હતા ને ત્યાં તો હવા વેચને નાગણી બની રૂપિયા જેવડી ફેણ માંડી અને ધૂળના ધડીમલાની માથે ડોલવા મળી. રવા દે મારા કાનિયા, રવા દે મારા કાનિયા. પણ મેલડીને મેણું કાં મરે, મને મેલડીને ટકોરો કાં કરે મારા દીકરા. આમ કાનિયાની ખુલી કે માતાજીનું દ્રશ્ય ભાળી અને કાનિયો જોગી કેવો મૃગ માં મારે તારા દર્શનની નથી જરૂર માં, મારે તારા દર્શનની નથી જરૂર, તારા સ્વરૂપની નથી જરૂર. પણ મારી અડધી રાતના ટાણે મને કાનિયાને એક વસન આપી દે કે મારી ધોળકાની માલિપા જાય એટલે મારી કોઈ લાજ ન જવા દેતી માં. મારી મારે તારું સ્વરૂપ નથી જોતું, તારા દર્શન નથી જોતા, મને વસન દઈ દે માં. પણ જેથી અડધી રાતના ટાણે મારી મેલડી બોલ્યો
જા મારા કાનિયા હવા પર દિવસે પ્રભાતનો પોર થાય રાજા કરણની વેળા થાય અને ધોળકાના મત ચોકની માલિપા જઈને ઊભો રહી ગયો પણ જોઈએ કાનિયા તારું રૂવાડું ગમનનું ફરકવું ન પડે તને અભિમાન આવો ન પડે સાહેબ માતાજી છે જેને જેને એની હમ અભિમાન કર્યા ને દુનિયાની માલિપા ગોત્યા હાથની થાય હો આ તો અગ્નિ ગોળો કહેવાય આના શાળા નો કરાય મારી ના એના શાળા નો કરાય આન પગે લાગીને નીકળી જવાય મારી મેલડી લાજુ રાખજે મારી ભિખારી મારી પારકા ગામના પદરમાં કોઈ લાગ્યો આવી લાગ માંડે એ કોઈ ભાગ્યો ભાગ માંગે મન હા ભરે મારા ઢોલકી જા બીરને મેલડી હા ભરે સાહેબ માતાજી મેલડીએ કીધું જ્યાં પ્રભાતનો પોર થાય એટલે ધોળકાની માલિપા વયો થશે જા હું વસન આપી દઉં છું મેલડી તને વસન આપું જા મારા કાનિયા એ સાહેબ દુનિયાનો માણા બોલ્યો ફરી જાય જગત બોલીને ફરી જાય બાકી મારી મેલડી એક વખત બોલે એટલે પછી લોઢામાં લીટો કરી દે એટલે કરી દે મારી મેલડી કરી દે હો સાહેબ અને તેથી પ્રભાતનો પોર થયો રાજા કરણની વેળા થઈ અને કાનિયો જોજી ધોળકાના મત ચોકની માલિપા આવીને ઊભો છે હજારો માણાની મેદની મંડાણી છો ભાઈ કારણ કે ગોપાલભાઈ ભુવા હોય ભગત હોય સાધુ હોય અમારી જેવા રાવળદેવ હોય આ બધાની જેથી આબરૂ લેવાતી હોય ને તેથી માણાને ટોળે જોવા મળે હો ભાઈ કોઈ મોટો માણા હોય ને એ માણાની જેથી આબરૂ જાતી હોય ને તેથી આખું જગત એનો જોવા ભેગું થાય છે અને હજારો માણાની મેચની મંડાણી છે અને મમચ્છા બેગડા પોતાના સિંહાસન માંથી આવીને ખાલી એટલો જ અવાજ કર્યો પીજાવ બાપ તમારા હિન્દુના ધર્મની માલિપા દેવી દેવતા હોય તો પી જાવ નહીતર મારા રાજની માલિપા તમારી માતાનું તમારા ધર્મનું નામ લેતા બંધ થઈ જાવ અને સાહેબ તેથી એટલો અવાજ કર્યો ને તો કાનિયા જોગીના રૂવાડે મારી મેલડી આવી હો ભાઈ અને કીધું ખમા સાહેબ કાનિયા જોગીના શરીરની માલિપા માતાજી મેલડીએ જેવો હોતાર કીધો ને ખમા કીધું ત્યાં તો હજારો માણાની મેદની કાનિયા જોગીની સામું જોડી પીછી વાયડા વાઈ જશે ભાઈ કોઈ ભુવાનો હોતાર નથી આવતો ત્રીજા દિવસે ભગવતી જોગમાં મારી કાનિયા જોગીની મેલડી આવી બાપ અને બાદશાહે પૂછ્યું કોણ છો હે બાપ હું કાનિયા જોગીની હર માય ભગવતી જોગમાં મેલડી છો જો મેલડી હોય તો હવામણ તેલ સિંહુન સિંદૂર ઊનું ફળ ઉફાળા માણસ તું મેલડી હોય પી જાવ નહીં તો તારા કાનિયાને કહી દે મારા રાજની માલિપા તારી મેલડીનું નામ લેતો બંધ થઈ જાય પણ તેની કાનિયાની મન મુજાણું હો થોડુંક આમ કે આમ ઊનું તેલ ફાડ્યું ને જોજો હો મારી મેલડી જાવા ન દેતી માં મારી જાવા ન દેતી હો મારી ભિખારીની લાશ ન જાવા દેતી હોતી અને ત્યાં તો આકાશની માલપાથી ગેબી અવાજ થયો કે મારા કાનિયા મુંડાઈ ગયો દીકરા બી ગયો મારા દીકરા મારી હું તો કાળા માથાનો માની મારી હું તો મુંજાવ ને મારા કાનિયા તારે મુંજાવાનું ન હોય ખાલી તાવાની પાસે જઈને ઊભો રહી જાય અને જે તારી પાસે લાલ ભગવું છે ને આજે ભાઈ અત્યારે બધા માતાજીના બાનોતાની જે આ બધા ભગવાન જે માતાજીની લોબડી માતાજીના પંજા જે માથે નાખીને ધૂણે છે ને
તેથી અમારા કાનિયા જોગીને માતાજી મેલડીએ કીધું હતું કે જે લોબડી છે મારા નામનું ભગવું છે એ તારા માથે ઓઢી લેજે અને ખાલી 3 વખત અવાજ કરીને કહેજે કે આવજે મેલડી, આવજે મેલડી, આવજે મેલડી. એ મારા કાનિયા ત્રીજો અવાજ કરીને તારા રૂવાડે રૂવાડે હું મેલડી ચડું. જેમ ગોળાનું ટાઢું પાણી પીવે એમ હવામાન તેલ સિંદૂર સિંદૂર જો તારા ખોળીએ આવીને પી જાવ અને ભલામણા જો ધોળકાના પાદેની માલપા એક દી જો રાત નો રખી દઉં ને તો દુનિયાની માલપા હું મેલ, દુનિયાની માલપા હું મેલ, દુનિયાની માલપા હું મેલ. માલપા ટાણું બને જો ધોળકાના પાદની માલપા કાનિયા જોગીના ખોળીએ જો માતાજી મેલડી હવામણ તેલ સિંહુન સિંદૂર પી જતી હોય અને જો વાતની માલપા ટાણું બને અને આટલા બધા માણાની માલપા ભલામણા કોઈ મેલડીનો ભૂવો હોય અને આ ટાણે જો ભલામણા તમારી મેલડીનો તમારા ખોળીએ એક હાકલો ન આવે તો કોઈક વાદીડા ભલામણા તમારી માતાને લઈને વિયા ગયા હોય, માતાને લઈને વિયા ગયા હોય, માતાને લઈને વિયા ગયા હોય. આવી આવી મારી મેલડી આવ્યો ભિખારીની માતા છે બાપ. રાજા માને, પ્રજા માને, હિન્દુ માને, માને અમારી મેલડીને મુસલમાન, મુસલમાન. મેલડી વાળો બેઠો હોય ને ભલામણા ભેખનો દીકરો અવાજ કરે અને તમારા વડવા વાહે એ નમામી માલપા વહી ન ગઈ હોય ને, તમારા વડવાની વાહે જો નનામીની માલપા વહી ન ગઈ હોય ને અને રાવણનો દીકરો યાદ કરે અને ભુવા જો તમારા ખોળિયા માતાનો હાકલો ન આવે ને તેથી તો તમારા ગઠિયાએ ભલામણા મુઠ્ઠી બાજરા હાટું થઈને મેલડીને અડાણે મૂકી હોય, મેલડીને અડાણે મૂકી હોય બા. મારી મન નાના નાનપણની માલપા